આપણે બેઠાને ગમશે નહીં આપણે વખાણ કરીએ એટલે, પણ આ બધા ચારણના ડોહ્યું છે ને, આ આમ તો પાઘડિયું કોક કોક આપણે દેખાય છે હવે, અને આ ડોહ્યું આ છેલ્લા આપણે દર્શન કરી લઈએ. અમુક 20 વર્ષ પછી નહીં મળે, આ મૂર્તિઓ જ ન મળે સાહેબ. આમ દર્શન કરીએ તો એમ થાય કે આ કરણી આવી, અમારી આવડ આવી, અમારી મોગલ આવી, એવું લાગે. અને કેવી દાઢિયાળી દેવી, મને આ માને જોયા એટલે યાદ આવ્યું, વગડામાં ગાયું ભેહું સારતા હોય કરણીજી, અને 700 માણસ ને 700 ના સૈનિકોને લઈને નીકળેલો એક રાજપૂત રાવ શેખો ભાટી 700 ની સૈનિક લઈને નીકળ્યો તો લડતા લડતા હાથ વાહે રહ્યા ખાલી, અને કીધું કે હવે ક્યાં જાઉં, હવે ક્યાં જાઉં. કીધું તેથી દાઢિયાળી દેવીએ કીધું કે વયો આય મારી પાસે, તારી પાસે કાંઈ ન હોય, અને એ શેખા તને પુંગલગઢ આપી દઉં તો માનજે કે માઈ આપ્યું છે ભલા માણસ, એને પુંગલગઢમાં મદદ કરે, જોધાને જોધપુર આપે, બીકાને બીકાનેર આપે, રીડમલને મેરાણગઢનો કિલ્લો બંધવી દે, એવી જગદંબાઓ. અને ઈ શેખાએ જ્યારે માને બીકા માટે જ્યારે માગું નાખ્યું ને ના પાડી, આખી વાત જબરી છે. અને પછી રાવ શેખાને મુલતાનના બાદશાહે જેલમાં કેદ કર્યો ભાઈ, રાવ શેખાને. અને રાજપૂતાણીને ખબર પડી ગઈ કે માને ના ન પડાય, એ બીકાનું માગું નાખીને આવ્યા હતા, ના પાડી એમાં કદાચ આ થયું છે. અને રાજપૂતાણી ઓળખી ગયા હતા, એને જઈને કીધું કે મારી દીકરી હું બીકાને આપું છું, એના બાપે જે ભૂલ કરી હોય તે, અને તમે જાન લઈને પરણવા માટે આવો. ને માએ કીધું બહુ સારી વાત, એટલે હા ધીરે દઈને એટલું કીધું રાજપૂતાણીએ કે એનો બાપ હોય ને કન્યાદાનમાં તો સારું લાગે હો માં, દીકરીના લગ્ન સમયે. હવે બાપ ક્યાં હતો? મુલતાનની જેલમાં. અને અહીંયા ચારણને નેહડે ડોહીને કીધું, દાઢિયાળીને આવી કે એનો બાપ રાજપૂતાણીએ કે જાન લઈને તમે આવો, પણ બાપ દીકરીનો હોવો જોઈએ હોય તો સારું લાગે માં કન્યાદાનમાં. અને હતા હતા દાઢિયાળી દેવી કરણીજીએ શું કીધું ખબર? બાપ તો હોય જ ને, કન્યાદાનમાં બાપ દીકરીના લગ્ન નો કેવી રીતે બને? ન હોય. પછી રાજપૂતાણીએ એમ ન પૂછ્યું કે એ મુલતાનની જેલમાં છે બાદશાહની, અને આટલા જ દિવસોમાં એટલી વારમાં કેમ આવી હકશે? આને શ્રદ્ધા કહેવાય. પૂછ્યું નહીં, એટલું કહી દીધું ને કે હોય જ ને, પછી પૂછ્યું નહીં. અને એ ઘડી આવીને ઉભી રહી શેખાની ત્યાં, શેખાની દીકરીને પરણવા માટે બીકાની જાન આવી, કરણીજી ભેળા આવ્યા જાનમાં. અને ઈ વખતે કન્યા પધરાવો સાવધાન જ્યારે કીધું ને ગોરદ બાપાએ, ત્યાં આંખમાંથી આહુડા પડી ગયા રાજપૂતાણીને કે માં ચારણની ડોહિયું બોલે એમાં કોઈ દી ફેર પડે નહીં. ન પડે ફેર પડે નહીં. પણ આજ એમ લાગે છે કળિયુગ આવી ગયો છે. હે કે હા કેમ? કરણીજીએ કીધું કેમ? તો કે મેં તમને તેથી કીધું કે એનો બાપ કન્યાદાનમાં હોય તો સારું. તો કે માં તમે જાન લઈને આવી ગયા ને આનો બાપ મુલતાનના બાદશાહની જેલમાં, મુલતાનમાં છે. મુલતાન ક્યાં આવ્યું? બીજો દેશ કહેવાય, વિદેશ. મુલતાનની જેલમાં છે આનો બાપ. હવે કન્યાદાન કેમ કરી શકે? તમે કીધું તું બાપ તો હોય જ ને. અને ઊભી થઈ દાઢિયાળી દેવી, જોગમાયા ઊભી થઈ, માં નમો બ્રહ્મ શક્તિ મહાવિષ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકા રંક પે સત્રધરની. ઊભી થઈને કીધું કે જા તારી દીકરીને ઓરડામાંથી માંડવામાં લઈ આવે. હજી માંડવામાં ક્યાં આવી છે? આ બાજુ દીકરીને લેવા રાજપૂતાણી ઓરડામાં જાય માંડવામાં લેવા હાટે થઈને, અને આ બાજુ કરણીજીએ સમળીનું રૂપ ધારણ કર્યું. આભા મંડળમાં કાળારાર બ્રહ્માંડ એકી કાઢકાત મુલતાનમાં જઈ મુલતાનની જેલને ઠપાટ મારી, જેલ તોડી અને સમળીના રૂપમાં પંજામાં લઈને માથે નાખ્યો શેખાને અને ખંભે. અને કહેવાય છે આ બાજુ કન્યાજી માંડવામાં આવી તા તો દીકરીને હરવાર મુલતાનની જેલમાંથી લઈ આવીને બાપને બેહારી દીધો. કરી લે કન્યાદાન ભલા માણસ. ચારણની ડોહિયું બોલે એમાં ફેર ન પડે સાહેબ. પણ શેખાને બહાર ઉતાર્યો ને ફળિયામાં, ત્યાંથી આમ ફળિયા બહાર, ત્યાંથી હળી કાઢી નો લેવા, હરખમાં મારી દીકરીને લગ્ન છે એમાં માતાજી મૂક્યા પેલો ભાગ્યો પગે નો લાગ્યો. માં ન્યાન્ય ઉભા રહ્યા અને તરસુળ હતું ભેળું, 5.5 ફૂટનું તરસુળ હતું. સાંભળજો આ વાત. ઈ વખતે 5.5 ફૂટનું, 500 વર્ષ 550 વર્ષ પહેલાની વાત કરું, 500 વર્ષ પહેલાની. ઈ કહેવાય છે કે તરસુળ 5.5 ફૂટનું હતું. હાથમાન કરણીજી ત્યાં ઉતારીને ત્યાં ઉભા રહ્યા. પછી યાદ આવ્યું ઘરે માં તો બહાર ઉભા રહ્યા. પાછો હળી કાઢીને આવ્યો, માં અંદર આવો. તો કે નહીં, હવે ભાટીઓને બહાર પૂજા હે, રાઠોડોને અંદર પૂજા હે માં.
અને ન્યા તરસુળ આમ કરીને આમ માર્યું માએ પ્રમાણ જોજો આજ કળિયુગ છે ને 21મી સદી કોકદી પુંગલગઢ કોઈ જાવ તો ઈ તરસુળ છે અત્યારે એટલે કહું છું માના પ્રમાણ 5.5 ફૂટ તરસુળ હતું આમ કરી આમ માર્યું જરાક એટલું જમીનમાં ઉઈ ગયું પછી કરણીજીએ કીધું કે આ તરસુળ કાયમના માટે જરા જરા જમીનમાં થાતું જાય જમીનમાં અંદર જાતું જાય ત્યાં સુધી મારી હાજરી છે આજ કોઈ જાય તો એમ કે છે કે અડધો વેત ખાલી બારું છે તરસુળ જમીનમાં વયું ગયું છે આજ પણ તરસુળ જીવતા થઈ જાય છે ના પુંગલગઢ રાજસ્થાનમાં જાવ તો ત્યાં દર્શન કરી આવજો ત્યાં તરસુળ માનું છે એટલે હજી મારી આય જાગે છે ને હવેરી કરી સાંભળજો परमान देगा तारे आए कंक पर जाना લોકની રાજા છો માં 4 જુગ તારાથી સાયજા છે ઈ આયુ હાથ કરે અને દાડો વસરાજ આવે અને એવી જ મને ગમતી એક રચના ભગવતી નાગબાઈની વીર વસરાજને માના ગુણ ગાઈ એટલે દાદાને ગમે દાદાને પણ આપણે સાથે સાથે યાદ કરશું પણ મને ગમતી આ રચના ભગવતી નાગબાઈ માની રચના છે પણ આમ તો મને 2 વાર ચીઠી આવી એટલે એની પહેલા મારું જ લખેલું 1-2 કડી એક વાસરા દાદાનું બહુ સરસ ગીત છે કે હે વીર વસરાજ के वासरो बनो रण गेलो रे सोलंकी डाडो वासरो बनो रण गेलो वासरो बनो रण गेलो रे सोलंकी डाडो वासरो बनो रण गेलो जय वसरा दुश्मन रूपी तारलिया ना दलमा दुश्मन रूपी तारलिया ना दलमा ये तू तो दाननी जेम पर गेलो रे सोलंकी डाडो वासुरो बनो रण गेलो वासुरो बनो रण गेलो रे सोलंकी डाडो वासुरो बनो रण गेलो
પણ રાજી થાય ને માં પણ રાજી થાય એવું ગીત દ્વારકા વાળાનું મારો એક બે કડી લઈ લે એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન આવો આહા જય હો આહા બાપો 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 આવો ખો ભગવાન દ્વારકાધીશ દ્વારકાધીશ જય દાડા વાછરા ભગવાન ધામમાં करे खमकारे 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 करे खमकारे अगियार आय मारो दीवो नळी मोळीने जाळी नागबाई यार आय मारो दीवो
એ તારા ગાજે છે નાદ ગિરનારમાં એ તારા ગાજે છે નાદ ગિરનારમાં ગીર હાવજના કેરી દુકાનમાં એ તળા પડકારે થાય પર ભાત આજ મળો થી ગોધણિયા એ તળા પડકારે થાય પર ભાત આજ મળો થી ગોધણી હોળીને ચાલી નાગબાઈ માર આજ મારો થી ગોધણિયા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન નિરંજન અને હે તારી લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ મન માર જોયો હે માલધારી કયો માલધારી હા તારી લાલ લાલ પાઘડીએ આંટિયાળી પાઘડીએ ઘડિયાળી લાકડીએ વાકડીએ મૂછડીએ અણિયાળી આંખડીએ મન માર જોયો હે માલધારી કયો માલધારી માલધારી શેરમાં આવ્યા નેહડેથી માલધારી શેરમાં આવ્યા શેરમાં મોટા મોટા બંગલા બનાવ્યા તારા બંગલામાં મન માર કોઈ માલધારી એ માલધારી કયો માલધારી તારી લાલ લાલ પાઘડીએ આંટિયાળી પાઘડીએ કડિયાળી લાકડીએ વાંકડીએ મૂછડીએ મન માર જોયો એ માલધારી મને પાઘડીની ભાઈ ક્યારના ઈશારત કરે બે કડી કે હે પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા થોડું જીવા પણ એના આઘડી ના માર નામ પર જીવા આ પાઘડી વાળા પાઘડી જીવા